કોઈપણ તહેવાર હોય, પ્રસાદમાં અથવા તો મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે અચાનક ગેસ્ટ આવે ત્યારે પણ તમે ફટાફટ તૈયાર કરી શકો તેવો લીલા નારિયેળનો હલવો અથવા તો છે ને માંગરોળનો ખાદીમ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આજ આપણે રેસીપી તૈયાર કરીશું. બધી જ ટિપ્સ સાથે રેસીપી શેર થશે. જો ઘરમાં માવો નથી તો પણ તમે તૈયાર કરી શકશો અને એકદમ સરળ રીતે પહેલી જ ટ્રાયમાં માંગરોળના ખાદીમ પાકને તમે ભૂલી જાઓ તેવો આપણે ખાદીમ પાક તૈયાર કરીશું. એ પણ બધી જ રીત સાથે, કઈ રીતે તેનો કલર ડાર્ક લાઇટનો શેડ હોય છે, કઈ રીતે તેને તૈયાર કરવામાં આવે છે, આ નાની મોટી ટિપ્સ આજની રેસીપીમાં શેર થશે. તો બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી વિડીયો જોજો તો તમે ઘરે એકદમ ઓછા ભાવમાં ખૂબ જ હેલ્ધી હાઇજેનિક રીતે ખાદીમ પાક કે લીલા નારિયેળનો હલવો તૈયાર કરી શકશો. તો ચલો મારી સાથે બધી જ ટિપ્સ સાથે આજની આ રેસીપી શરૂ કરીએ. આપણે માંગરોળનો ખાદીમ પાક અથવા તો લીલા નારિયેળનો હલવો તૈયાર કરવા માટે 2 નંગ જેટલા ફ્રેશ જે લીલા નારિયેળ કે જેને શ્રીફળ કહીએ તે લીધા છે. તેના મેં આ રીતે છોતા કાઢી લીધા છે અને હવે આપણે એકદમ સરળ રીતે તેને આ નારિયેળને તોડી તેની ઉપરની જે કડક સપાટી પડ પણ કહી શકો તે કાઢવાનું છે. દસ્તાની મદદથી આ રીતે બધી જ બાજુ શ્રીફળને વચ્ચેની સાઈડ થપકારશું ને તો એકદમ તિરાડ પડી જશે અને તિરાડ પડતા જ આપણે ચપ્પુની મદદથી પાણી પણ નીકળી જશે. જો તમે જોઈ શકો છો બિલકુલ કંઈ ખરાબ નથી થયું, બહુ વધારે મહેનત કરવાની પણ જરૂર નથી પડી. એકદમ સરળતાથી શ્રીફળમાંથી પાણી પણ નીકળી ગયું અને એકદમ સરળતાથી શ્રીફળ પણ એકદમ ટુકડા થઈ જશે. પરિણામે તેની જાડી કડક સપાટી ઉપરની જે હોય છે કડક તેની છાલ તે કાઢી શકીશું અને આ રીતે શ્રીફળને આપણે બહાર કાઢી શકીશું. તમે જોઈ શકો છો કેટલી સરળ રીતે મેં શ્રીફળને બહાર કાઢ્યું. તમને મારી આ શ્રીફળ બહાર કાઢવાની રીત કેવી લાગી તે પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે આપણે આ જે આપણું શ્રીફળ બહાર કાઢ્યું છે ને નારિયેળ, લીલું નારિયેળ, તેની જે ઉપરની સપાટી છે ને કાળી સપાટી તેને કાઢી લેવાની છે. ઘણા બધા લોકો છે આ કાળી સપાટી સાથે જ સીધો હલવો તૈયાર કરે છે. જો આ રીતે કાળી સપાટી ન કાઢવી હોય તો તમારો હલવો તૈયાર થશે પણ થોડો ડાર્ક કલરમાં આવશે. પણ આપણે થોડો વ્હાઇટ બેઝ ઉપર અને થોડો લાઇટ ગોલ્ડન કલર પર જો હલવાનો કલર લઈ આવવો હોય અને વધારે ડાર્ક ના કરવો હોય તો આ રીતે એકદમ પાતળી પાતળી જે કાળી તેની છાલ છે ને તે કાઢી લેવાની. હવે જે આ છાલ છે ને તેને ફેંકવાની જરૂર નથી, તેને તમે ખાઈ શકો છો, ખૂબ મીઠી લાગશે અને ના ખાવી હોય તો કોઈ પણ શાકની ગ્રેવીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. અને આ રીતે આપણે બધા જ ટુકડામાંથી કાળી છાલ કાઢી લીધી છે. તો હવે એકદમ નાનું નાનું ખમણવાનું છે. જો તમે એકદમ નાની ખમણી હોય તો ખમણી શકો છો, પણ થોડો એમાં સમય પણ લાગશે અને મહેનત પણ લાગશે. પણ આપણે અહીંયા ઝડપથી એકદમ નાનું છીણ તૈયાર કરવા માટે મિક્સરનું નાનું જાર હોય ને તે લેશું અને પછી એકદમ તેમાં નાના નાના ટુકડા કરીને ઉમેરીશું. બહુ વધારે મોટા ટુકડા હશે ને તો એક સરખું છીણ તૈયાર નહીં થાય. તો એકદમ નાના નાના ટુકડા જેટલા સમય તેટલા ઉમેરી દેવાના અને પછી મિક્સરને પણ આપણે એક સાથે નથી ચલાવવાનું. મિક્સરને પણ આપણે ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, એ રીતે ચલાવવાનું છે. તો આપણે આ જે ટોપરાનું છીણ છે ને પરફેક્ટ તૈયાર થશે. નહીં તો આ ટોપરામાં દૂધનો ભાગ પણ હોય છે તો દૂધ રિલીઝ થઈ જશે. તો મિક્સરમાં પણ આપણે થોડું ધ્યાન રાખીને ગ્રાઇન્ડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું છીણ તૈયાર થયું છે, બિલકુલ દૂધ બહાર નથી નીકળ્યું. મતલબ મિક્સરને ચાલુ બંધ કરીને કરશો ને તો આટલું સરસ પરફેક્ટ છીણ તૈયાર થશે. જો કે તમને આ ન ફાવે તો તમને મેં આગળ બતાવ્યા પ્રમાણે નાની ખમણીથી ખમણી પણ શકો છો. તો આ રીતે આપણે બધું જ છીણ તૈયાર કરી લઈશું અને એકવાર આ બધું જ છીણ તૈયાર થઈ ગયા બાદ પરફેક્ટ માપ આપવા માટે આપણે મેજરિંગ કપથી અથવા ઘરમાં રહેલી વાટકીને પણ સેટ કરીને માપ તૈયાર કરી લઈશું, જેથી પરફેક્ટ માપ બીજી સામગ્રીઓનું પણ લઈ શકીએ. તો મેજરિંગ કપથી આપણે અહીંયા લગભગ 2 કપ જેટલું આ છીણ તૈયાર થયું છે. એક શ્રીફળમાંથી 1 કપ જેટલું થયું છે. એવી રીતે 2 શ્રીફળ હતા તો 2 કપ જેટલું છીણ તૈયાર થયું છે. તમે ઘરની વાટકીથી પણ માપ સેટ કરી શકો છો. પછી તે જ વાટકીથી આપણે મીઠાશ ઉમેરવાની છે, દૂધ ઉમેરવાનું છે. તો અહીંયા માપ પરફેક્ટ હશે તો પરફેક્ટ તૈયાર થશે આપણો લીલો નારિયેળનો હલવો. હવે આપણે ગેસ ફ્લેમ પર આગળની પ્રોસેસ કરીશું. તો કડાઈમાં ઘીના ઉપયોગ વગર બધું જે છીણ છે ને 2 કપ જેટલું તે ઉમેરી દેવાનું અને હવે આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર આપણે શેકવાનું છે. 3-4 મિનિટ આ રીતે શેકશું ને તો આ જે છીણ છે ને તે એકદમ સૂકું થઈ જશે. હલકું ફૂલકું ફેરવવામાં તો થશે પણ ચમચામાંથી એકદમ સરસ નીચેની તરફ સરી જશે, થોડું ડ્રાય થઈ જશે. આ પ્રોસેસ કરવાથી જે ટોપરાનું છીણ છે ને તેમાં રહેલું દૂધ છે ને તે
બળી જશે અને આ આપણો લીલો જે હલવો તૈયાર થશે ને તેની સેલ્ફ લાઈફ વધી જશે, મતલબ થોડા સમય સુધી એ ખરાબ નહીં થાય. જો આ રીતે નહીં શેકીએ ને તો 2-3 દિવસમાં જ હલવો ખરાબ થઈ શકે. તેના માટે આપણે આ રીતે થોડી વાર માટે શેકી લીધું. અને આમ પણ આ રીતે શેકવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો 2-3 મિનિટ શેક્યા બાદ હવે આપણે મેજરિંગ કપથી જે છીણ લીધું હતું ને ટોપરાનું, તે જ કપથી અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું. તમે અહીંયા 1 કપ જેટલી ઉમેરી શકો છો, પણ ટોપરું મીઠું હોય છે અને હજુ આપણે દૂધ ઉમેરીશું તે પણ મીઠું જ હોય છે. તો મેં એકદમ મીડિયમ મીઠાશ માટે અડધા કપ જેટલી જ ખાંડ ઉમેરેલી છે. હવે આપણે માવાના ઉપયોગ વગર આ આપણી વેરાયટીને એકદમ સારો ટેસ્ટ અને માવા જેવો ટેસ્ટ આપવા માટે 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. આજકાલ મિલ્ક પાવડર દરેક જગ્યાએ અવેલેબલ છે, આરામથી તમને મળી પણ જાય, પરંતુ માવો મળવો મુશ્કેલ થાય અને માવો મળે તો એટલો હાઇજેનિક નથી હોતો, ભેળસેળવાળો મળે છે. તો મેં અહીંયા મિલ્ક પાવડરનો ઓપ્શન પસંદ કર્યો છે. જો કે તમારી પાસે માવો પણ ના હોય, મિલ્ક પાવડર પણ ના હોય, તો તમારે 1 કપ દૂધ ઉપરની જે જામેલી મલાઈ હોય છે ને, ઘરની મલાઈ, તે પણ ઉમેરી શકો છો. તે પણ માવાનું જ કામ કરશે. હવે આ બધું જ સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે કપથી ટોપરાનું છીણ લીધું તે જ કપથી 2 કપ જેટલું આપણે દૂધ લેવાનું છે. મતલબ જેટલું ટોપરાનું છીણ તેટલું જ દૂધ. 2 કપ છીણ તો 2 કપ દૂધ ઉમેરીશું. બસ આ રીતે હવે બધું જ સરસ મિક્સ કરવાનું છે અને જેમ જેમ મિક્સ કરતા જશો ને તેમ તેમ આપણી ખાંડ ઓગળશે, મિલ્ક પાવડર પણ દૂધ સાથે મિક્સ થતાં લિક્વિડ ફોર્મ થવા લાગશે અને થોડી વાર સુધી તો એવું જ લાગશે કે વધુ પડતું લિક્વિડ જેવું થઈ ગયું છે, એકદમ ઢીલું થઈ ગયું છે. પણ જેમ જેમ એ કૂક થતું જશે ને તેમ તેમ આપણું ટોપરું છે બધું જ દૂધ છે તે શોષી લે છે અને આપણો મિલ્ક પાવડર અને દૂધ બંને મિક્સ થતાં માવો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો થોડી જ વારમાં એકદમ લિક્વિડ ફોર્મ થઈ ગયું છે. આપણે અહીંયા ચલાવવાનું નથી છોડવાનું. જો ચમચો નહીં ચલાવીએ અને ગેસની ફ્લેમ થોડી પણ હાઈ હશે તો જે મિલ્ક પાવડર ઉમેરેલો છે ને તે માવો બની અને તળિયે ચીપકી જશે અને પરિણામે કલર વધારે ડાર્ક થઈ જશે અને જે ટેસ્ટ અને ટેક્સચર આવવું જોઈએ તે પણ નહીં આવે. તો હવે આ રીતે સતત ચલાવીશું, ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને જ્યાં સુધી આ બધું જ દૂધ માવો ના બની જાય અને ટોપરાના છીણ સાથે મિક્સ થઈને કડાઈને છોડવા ના લાગે ત્યાં સુધી કૂક કરવાનું છે. જો હું તમને ફાસ્ટ ફોરવર્ડમાં પ્રોસેસ બતાવું છું, વિડીયોને સ્કીપ ના કરતા, તો પરફેક્ટ તમને સમજાઈ જાય. જો થોડો પણ દૂધનો ભાગ રહી જશે તો માત્ર 3-4 દિવસમાં આપણો આ હલવો બગડી જશે, ફૂગ આવી જશે. તો હલવો તૈયાર કરવામાં થોડી ધ્યાન રાખવાનું જેથી દૂધનું મોઇશ્ચર ના રહે અને હલવો ખરાબ ના થાય. તમે જોઈ શકો છો થોડી જ વારમાં દૂધ બધું જ શોષાઈ ગયું છે, માવો બની ગયું છે અને પરિણામે ઉપર માવાના દાણા પણ તૈયાર થઈ ગયા છે અને આ રીતે થોડું ઘટ પણ થઈ ગયું છે. હવે જેમ જેમ ચલાવતા જશો તેમ દૂધ છે ને તે બળતું જશે, કલર થોડો ડાર્ક આવતો જશે અને કડાઈને પણ છોડવા લાગશે. અત્યારે તમે જોઈ શકો છો કે હવે કોઈ પણ પ્રકારનો દૂધનો ભાગ નથી, કડાઈને છોડવા લાગ્યું છે અને કલર પણ ડાર્ક થઈ ગયો છે. તો હવે આપણે મેઇન વસ્તુ ઉમેરવાની છે અને તે છે 4 ચમચી જેટલું ઘી. ઘી તમે 1 ચમચી પણ ઉમેરી શકો છો, પણ 4 ચમચી ઘી ઉમેરશો ને તો શાઇનિંગ વધારે આવશે, કલર થોડો વધારે ડાર્ક થશે અને એકદમ જે ટેસ્ટ છે ને તે મોઢામાં જતાં જ ઓગળી જાય ને તેવું આવશે. ટેક્સચર એકદમ મુલાયમ તૈયાર થશે. બહાર જે તમને માંગરોળનો ખાદીમ પાક મળે ને તે પ્રોસેસ આ જ રીતે થતી હોય છે, પણ તેમાં માવાનો ઉપયોગ થતો હોય. તો તમે જો માવાનો ઉપયોગ કરવો હોય તો જ્યારે મેં ઘી ઉમેર્યું ને ત્યારે જ તમારે માવો પણ સાથે ઉમેરી દેવો, પણ આપણે મિલ્ક પાવડર ઉમેર્યો તો મેં પહેલાં ઉમેરી દીધો છે. હવે આ રીતે સતત ચલાવવાનું છે. માત્ર 2-3 મિનિટમાં જ ઘી છે તે ગરમ થતાં આપણો જે હલવાનો કલર છે તે પહેલાં કરતાં વધારે ડાર્ક થઈ જશે અને ઘી છે જે આપણે ઉમેરેલું છે તે ઉપર દેખાવા લાગે અને ચમક એકદમ આપણા હલવા ઉપર દેખાવા લાગે ને ત્યારે સમજવાનું હલવો તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને ઘીથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દેવાનું છે. પાથર્યા બાદ પણ હજુ આ ડાર્ક કલર થશે, તેમના માટે પણ હજુ એક પ્રોસેસ કરવાની છે. તો આપણે પહેલાં તો હલવાને એકદમ સરસ લેવલ કરી લઈએ અને લેવલ કર્યા બાદ જે બાર પ્રોસેસ થાય છે ને તે જ પ્રોસેસ કરવાની છે અને તે છે ઘીની પ્રોસેસ. તો અહીંયા આપણે 1-2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. જો કે હું અત્યારે જે ઘી ઉમેરી રહી છું તે ટોટલી ઓપ્શનલ છે અને જે બાર જે કલર અને જે ટેક્સચર મળે છે અને જે પ્રોસેસ થાય છે તે પ્રોસેસ સાથે ખાદીમ પાક બનાવવાની તમને રેસીપી આપી રહી છું ને, તો હું 1 ચમચી ઘી અહીંયા લગાવી દઉં છું.
હવે આ ઘી છે ને તે હલવો ગરમ છે તેની સાથે મિક્સ થતાં એક સ્ટીમ બનશે અને એ સ્ટીમ એકદમ કલર ડાર્ક આપશે. તો આ રીતે આપણે લગાવીને સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે ઉપરથી થોડા કાજુની સ્લાઇસ, થોડી બદામની સ્લાઇસ, થોડી પિસ્તાની સ્લાઇસ પાથરી દઈશું, જેવું બહાર હોય છે ને તેવો લુક આપવા માટે. જો કે ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદગી પ્રમાણે વધઘટ કરી શકો છો. અને આ કર્યા બાદ હવે આપણે તેને પરફેક્ટ ઠંડો કરવાનો છે, પણ આ જ રીતે નથી છોડી દેવાનો. આ જ રીતે છોડશો ને તો જે કલર આવવો જોઈએ ને તે નહીં આવે. તો એ પ્રોસેસ કર્યા પહેલાં આપણે ટુકડા કરી લઈશું. તો ટુકડા તૈયાર થયા બાદ હવે આપણે તેને ફોઇલ પેપરથી ઢાંકી દેવાનું છે. તમે કપડાની મદદથી પણ ઢાંકી શકો છો, પણ પરફેક્ટ અંદર હવા ન જાય તે રીતે ઢાંકવાનું છે, જેથી આપણે જે લગાવેલું ઘી છે ને તે ગરમ હલવામાં સ્ટીમ બનાવશે અને એ સ્ટીમના કારણે કલર ડાર્ક થઈ જશે. તો હવે ઠંડુ થઈ ગયા બાદ મળીશું. લગભગ 3-4 કલાકમાં પરફેક્ટ ઠંડુ થઈ જશે. અને ઠંડુ થઈ ગયા બાદ હું તમને કલર પણ બતાવું. તો પહેલાં કરતાં થોડો એકદમ ડાર્ક કલર હોય ને તેવો આવી ગયો છે. જે માંગરોળનો ખાદીમ પાકનો જે ટેક્સચર હોય, જે કલર હોય, જે લુક હોય ને તેવો જ છે, પણ ટેસ્ટ અમેઝિંગ છે ગાઈસ. એકવાર આ રીતે તૈયાર કરજો, તમને ખૂબ પસંદ આવશે. તમે જો ટુકડા આરામથી બહાર પણ નીકળી જાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો લુકમાં છે. આરામથી ટુકડા થઈ જાય તેટલો નરમ છે. તો તમે ક્યારે આ રેસીપી બનાવો છો મને બતાવજો, અને આ રેસીપી કેવી લાગી તે પણ બતાવજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.